તો રામ રામ નાયરાને નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે। અને ખાસ કરીને તો જો આજ આપણે 1.5 મહિનાથી આ સતત વરસાદ પડતો હતો અને વરસાદના કારણે ખેડૂત એના મોલ જોઈ અને એમ કહેતા હતા કે આ ભાઈ લીલો નાગેર ઊભો। અટાણે ખાસ કરીને સમસ્યા આવી ગઈ અને કેટલાય ખેડૂત આપણે કોમેન્ટ કરીને કહે છે કે ભાઈ હવે મગફળીનું શું કરવું, તે પછી આપણે સોયાબીન છે, તુવેર છે, એવા પાકમાં મુંડા આવી ગયા। મુંડાનું ખાસ કરીને કારણ અટાણે તમે જો લીલું છમ તમને લાગે। આ આપણે શું કરી અટાણે હાલે છે મુંડાની દવા પાવાની અને ખાસ કરીને અટાણે ખેડૂને તો એગરાવાળા જી કહે તમે ઓલો પાવ ઓલું પાવ એ તેમ કરી અને ખેડૂને દીધા જ રાખે અને ખેડૂત નાખ્યા રાખે। કાંઈ મેઠાક જામ દે લેમડા સાયકલોન દે ઓલું દે એમાં કાંઈ થાય નહીં। માત્ર 1 વીઘાની અંદર 70 રૂપિયાના ખર્ચે અને મુંડો નીકળી જાય એ આપણી ગેરંટી। હવે તમને ખાસ કરીને બતાવું, તમે હવે અહીંયા હાલો કેમેરાવાળા ભાઈને કહીશ કે જો આપણા અટાણે શું હાલે છે। આમ જો તમને દવા પહેલાં બતાવી દઉં, ક્લોરોપાયરીફોસ 50% બતાવજો ભાઈ। અને આ ડબલું તમે જુઓ, આ છે કે આ ટ્રેક્ટરના ઓઇલનું છે। આ ઓઇલ નથી પાતા પણ ખાસ કરીને આને ખેડૂતને મારે બતાવવું છે। ફરી પાછા અમુક ખેડૂત એમ કહે ભાઈ તો એમાં બીજી દવા ભરીને પાતાઈ છે। આ છે આપણે કેરોસીન, તમને કેમેરામાં હુંગાય નહીં ને તમને હુંગાડત, આ છે કેરોસીન। હવે તમે આ બધું જોઈ લીધું, અટાણે જો આપણે પાવાનું કામકાજ ચાલે છે અને હવે તમને આનું રિઝલ્ટ બતાવીશ। આ બીટ થઈ ગયું અને જો આ રીતનું પાવામાં જાય છે। આપણે 35 લીટરના કેરબાની અંદર 50 ml નાખી છે। સાગરભાઈ ખાસ કરીને ખેડૂતને એ કહેવાનું છે કે આપણે આ 35 લીટરનો કેરબો છે, આની અંદર 50 ml ક્લોરો અને 50 ml આપણે કેરોસીન અને કદાચ ક્લોરો ગમે એ કંપનીનું હોય ચાલો, હું તમને એમ નથી કહેતો કે આ જ કંપનીનું। તમે હવે હાલો મારા ભેગા તમને લાઈવ વિડીયોમાં બતાવું। આપણે બપોર વચારે મોટર ચાલુ કરી હતી એટલે મને તો એમ હતું કે સોયાબીન તો આપણું હૈરું ભૈરું ઊભું, આમાં કાંઈ રોગ નથી। આમાં જુવારના આપણે 2 વાર લીધા હતા, એના હિસાબે બાજુમાં ગામ છે એટલે કાયમ કૂતરા આવી ખોકી અને ઝીણા આમથા મુંડા નીકળે। પછી એક દી રખડતા મેં જોયું કે આની અંદર તો મુંડા છે એટલે તાત્કાલિકના ધોરણે આપણે પાણી ચાલુ કરવું પડ્યું, નકર જ્યાં સોયાબીન આ પાયા વિનાનું છે અને આ સાઈડથી પાઈ। હવે તમને રિઝલ્ટ બતાવું કે આનું કેવું રિઝલ્ટ છે। તમે આવી લાવો, આમાં તો જો તાજું છે, આપણે ઓલી સાઈડ થોડું કોરું મૂકી દીધું છે, એને બાજુમાં ક્યારામાં જાય એટલે લગભગ 3 કલાક થઈ ગઈ છે અને જોઈએ આપણે કે કેવું રિઝલ્ટ આવ્યું। આગળથી પાયું આમાં તો ક્યાં પણ હાલા એવું નથી। આવી લાવો ભાઈ તમે મારા ભેગા, તમને બતાવું કે કેવું આનું રિઝલ્ટ છે। બાકી તો ખેડૂત મરી ગયા, હું મરી ગયો, ઓલું નાખ્યું લેમડા નાખીને એક તારા નાખીને કંઈક નાખીને 8 બૈરા નામ જો આ લેમડાના ને ફેમડાના હજી ડાઘે જો આમાં કરીને મરી ગયો, પણ કોઈ દી ખેતરમાં મુંડો જ જોવા ન મળ્યો। ભલે તમને થોડીક તકલીફ પડશે, એનું કારણ છે કે તમને કેરોસીન ક્યાંય નહીં જડે। તો મારો ભાઈ એમ બને એમ ગાડીને લીવર મારીને બેસી જાય પણ ગમે ત્યાંથી ગોતજો ખરા। આગળ ભાઈ આખો જો ખોરામાં આવી લાવો, અહીંયા સૌ પ્રથમ આપણે કેરો અહીંયા પાઈએ દો। આપણે એમ નથી કહેતા કે આપણા ખેતરમાં લાગઠ મુંડા, તો અમુક રાવે મુંડા દેખાય છે, બતાવી દો આની અંદર આમાં ગોતવા જો આપણે લાગઠ તો ક્યાંય છે નહીં, પણ આમાં જો સાગરભાઈ બતાવજો, જો આ સાઈડ મુંડા પીડા, જો સાગરભાઈ બતાવજો જરીક, જો આ મુંડા પીડા, એક મુંડો અહીંયા છે, એક મુંડો અહીંયા છે। હજી તમે આમ ગણો એટલે આ ઝીણા મુંડા થયા છે। જો આ હાવ ઝીણા અને ક્યાંક છોડવા હુકતા હતા। હજી તમને આગળ બતાવીશ, જ્યાં સોયાબીન નબળું હોય ને ત્યાં દેખાય છે, બાકી એક જગ્યાએ છે નહીં। આ તમે જુઓ એટલું ગાંદરું અહીંયા પીરું થઈ ગયું, તમે જોયું જ્યાં મુંડા એ આમ જોવા, આ જુઓ આ હોહરા મુંડા પીડા, જો ત્યાં પીરા રાવા છે ને ત્યાં પડ્યા છે બહાર નીકળી। અને આનું ખાસ કરીને તો રિઝલ્ટ કંઈ આવે કે તમારે પાણી સુકાઈ ગયું 1 કલાકમાં તમારો મુંડો મારી, આ આપણે મુંડાનું જ છે।
ટૂંકમાં શું આ કેરામાં પાણી એવું નથી, આ રીજિન પાણી આવ્યું છે. અને જો અહીંયા હોત આ ગુંડું તમે જુઓ, આ ગુંડું એટલું પીરું છે, જુઓ તમે અહીંથી કાયદેસર તમને દેખાય એટલું જ્યાં ગુંડું પીરું તો તમે એને મુંડા જુઓ, આમ જુઓ, આ જુઓ જોઈએ આ મુંડા. હજી તો આ હે ને ખેડૂતભાઈ, આ ઝીંકા જ મુંડા છે. અને ખાસ કરીને તો ખેડૂતને એ મારે કહેવાનું છે કે આપને બહાર નીકળે ને ત્યાં જ આપણે માની કે આપણી દવાઈ આપણે કામ દીધું. અને ખાસ કરીને તો જો ખેડૂતને ગમે એ પાતા હોય ને, તમારે કદાચ બહાર ન નીકળે, કદાચ દવાનું પ્રમાણ થોડુંક ઓછું થાય. હવે મારે આ 300 ચા છે, આમાં મારે આપણે 32-64 ક્યારો છે, એટલે એક ક્યારાની અંદર 2 ક્યારા, 2 ક્યારા એટલે માની લો ને 600 ફૂટનો આમ ગણો એટલે એક કેરબો હોય ને એની અંદર 1 ક્યારો થાય. હવે તમે કેરોસીન કે ક્લોરો બે પાતા હોય, અને ખાસ કરીને મારે ખેડૂતને એ કહેવું છે, જે તમે આની દવા નાખો ને, દવા પહેલાં તમને એ વાત કરી દઉં કે જો આને દવા કામ કરશે ને એટલે હાવ પોચો થઈ જાય, જો આ રૂ જેવો તમારે બહાર નીકળી જાય મારી ગેરંટી. અને કદાચ કોઈ ખેડૂતની અંદર કે ખેતરની અંદર ઓછા હશે તો એની અંદર કદાચ હશે ને તો અંદર ને અંદર મરી જાય. ખેતરમાં તમારા મુંડા હશે એટલે તમને બહાર દેખાડશે. અને બીજી વાત ખાસ કરીને તો એ વાત કરું કે તમે જ્યારે ક્લોરો અને કેરોસીન બે મિક્સ કરો ને ત્યારે પહેલાં ક્લોરો નાખો. પહેલાં તમે ક્લોરો નાખી દીધો, ડબલામાં કંઈ પાણી નહીં લેવાનું, પહેલાં 50 ક્લોરો નાખી દેવાનું અને પછી એની વાહેથી 50 કેરોસીન નાખી દેવાનું. નકર શું થાય, તમે પહેલાં કેરોસીન નાખશો ને પછી ક્લોરો નાખશો ને એટલે કેરોસીન અને ક્લોરો બે અલગ થઈ જાય, માટે ધાણિયા થઈ જાય. એ તમને હાલો બતાવું કેવી રીતનું કરવાનું હોય. તો આ તમે મુંડા જોઈ લીધા ને, આ જો આમાં આપણે રાવે જ મુંડા છે, બાકી હે ને ક્યાંય નથી ને એવું છે. એટલે ખાસ કરીને જે આપણી ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને ખાસ કરીને તો લાઈક કરવાનું ભૂલતા નહીં. હાટે તમારા ખેતરમાં ટ્રાય કરી અને તમને એમ થાય કે મુંડા નીકળ્યા તો એ લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, ત્યાં લગી ન કરતા જાઓ. હાલો હું તમને બતાવું કે આને મિક્સ કેવી રીતનું કરવાનું. હવે જો ખેડૂતભાઈ, ખાસ કરીને આને મિશ્રણ એ રીતનું કરવાનું કે આ તમારે ક્લોરો જો ને, ક્લોરો પેલા આની અંદરથી 50 ભર્યો, અટાણું ભરતો નથી, મારે બહાર ગામ જવું હોય એટલે અટાણ પાણી હાલે છે. એટલે જો આની અંદર પહેલાં ક્લોરો નાખી, આ ડબલું હાવ આની અંદર પાણી કાંઈ નહીં લેવાનું, ડબલા અંદર કોરો ક્લોરો નાખી અને પછી આની અંદર કેરોસીન નાખવાનું, 50 ml કેરોસીન નાખવાનું. અને પછી એ આમ તમારે હલાવી મિશ્રણ કરી અને પાણી ભેગું નાખી દેવાનું. બસ આ જ કામ છે. અને હવે જો તમારી મગફળીની અંદર મુંડા હોય, તો મુંડાનો ખાસ કરીને ઈલાજ તમે હે ને કેરોસીન ગોતવા માંડો, ત્યાં લગીને તમારો મુંડો મરવાનો નથી. અને વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી નવા વિડીયોમાં, ત્યાં લગીને રામે રામ.